Hello, friends. Belated Merry Christmas. I am Dr. Manish Mehta, laparoscopic bariatric and hernia surgeon. આજે આપણે એક કોમન પ્રોબ્લેમ હર્નિયા એટલે કે સારંગાંઠ એના વિશે આપણે વાત કરવાના છીએ. હર્નિયા ઇઝ અ વેરી કોમન પ્રોબ્લેમ. નાની ઉંમરના બચ્ચાથી લઈને મોટી ઉંમર સુધી આપણે કેટલા બધા લોકોને હર્નિયાથી સફર થતા જોયા છે. ક્યારેક ને ક્યારેક ક્યાંક ને ક્યાંક આપણે હર્નિયાની રીતે વાતચીત કરતા જોઈએ છીએ. તો વોટ ઇઝ હર્નિયા? હર્નિયા શું છે? હર્નિયા એટલે કે આપણા પેટની દિવાલમાં જે સ્નાયુ આવેલા છે એની વીકનેસથી ગેપ બને છે અને ગેપમાં થઈને પેટની અંદરના આંતરડા ચરબી બહાર આવે એને કહેવાય હર્નિયા. લેટ મી સિમ્પ્લિફાઈ ઇટ. ધારો કે આપણી છાતીનો ભાગ છે, ચેસ્ટ વોલ છે આપણી, એની અંદર હૃદય ફેફસા છે. આપણે બહાર કેમ નથી આવી જતા એ હૃદય ફેફસા? કારણ કે આપણી આ પાસળીની દિવાલ જે હાડકાની બનેલી છે એ એને એક પ્રોટેક્શન આપે છે. હવે આપણા પેટના ફ્રન્ટ પોર્શનમાં કોઈ હાડકું તો છે જ નહીં, તો એ દિવાલની મજબૂતી ટોટલી આપણા સ્નાયુ ઉપર રહેલી છે અને એ સ્નાયુની મજબૂતાઈ ઉપર આપણી આ સ્ટ્રેન્થનો આધાર છે. એટલે કે જ્યારે એ સ્નાયુ વીક પડી જાય કે ફાટી જાય ત્યારે એની અંદરથી, પેટની અંદરથી આંતરડા, ચરબી, બીજા અવયવ બહાર આવવાની કોશિશ કરે અને હર્નિયાનું ડેવલપમેન્ટ થાય. તો ઘણા બધા કેસીસ જોયા. લાઈક after seeing thousands of cases in the surgical experience of my more than 20 years, I have understood the queries, confusions the hernia patients they have. અને આજે એટલા માટે જ આપણે એમના એક કન્સર્ન્સ ક્વેરીઝને એક એનો એક આન્સર એમને પ્રોપરલી મળે એના માટે જ આ એક ફેસબુક પર આપણે આ એક લાઈવ ઇવેન્ટ ઓર્ગેનાઇઝ કરી છે. સો છેલ્લે આ હર્નિયા માટે જ્યારે પણ આપણે વાત કરીએ તો સૌથી પહેલા આપણને એમ થાય કે આ હર્નિયા ક્યાં ક્યાં થાય, કેટલી ટાઈપ્સના હોય. સો there are so many types of hernias. હવે એમાંથી 4 ટાઈપના હર્નિયા સૌથી કોમન છે. એક છે ઇન્ગ્વાઇનલ, એટલે કે આપણી સાથળના ઉપરના ભાગે, પેટની દિવાલમાં નીચેના ભાગે એક અહીંયા જ્યારે આપણને આ ભાગે હર્નિયા થાય, that is called inguinal hernia. તો એ જ રીતે એક બીજું કોમન હર્નિયા છે which is umbilical hernia, જે આપણને ડૂટીના ભાગે થાય. એના સિવાય આગળ થયેલા કોઈ ઓપરેશન, જેમ કે અહીંયા એપેન્ડિક્સના ઓપરેશનનો ઘા બતાવેલો છે, એ ભાગે જ્યારે થાય ત્યારે એને કહેવાય ઇન્સિઝનલ હર્નિયા. અને બીજા આપણા પેટના ફ્રન્ટ પોર્શનમાં જ્યારે હર્નિયા થતા હોય એને કહેવાય વેન્ટ્રલ હર્નિયા. સો there are so many types of hernias. આના સિવાય પણ ઘણા બધા હર્નિયા છે. તો દરેક હર્નિયાને આપણે 1 by 1 લઈએ તો લાઈક ઇન્વાઇનલ હર્નિયા. હવે આપણે એમ કહું કે નીચેના ભાગમાં થાય છે. સૌથી વધારે કોમનલી એ પુરુષોમાં જોવા મળે છે. ફિમેલ્સમાં એ બહુ રેર છે. ઘણી વખત ઇન માય એક્સપિરિયન્સ, ઇન મોસ્ટ ઓફ ધ કેસીસ એ આપણા હર્નિયા બે બાજુ થાય છે. બીજું આપણે હર્નિયાની વાત કરી, અમ્બિલિકલ હર્નિયા, એટલે કે નાભીના ભાગમાં થતું હર્નિયા. ફિમેલ્સમાં કોમનલી આ હર્નિયા જોવા મળે છે અને એનું એક ઇમ્પોર્ટન્ટ રીઝન છે પ્રેગ્નન્સી. કારણ કે જ્યારે પણ આ પ્રેગ્નન્સીમાં પેટનો ફુલાવો થાય ત્યારે આપણા પેટના જે સ્નાયુ છે એ સ્ટ્રેચ આઉટ થઈ જાય છે અને એમાંથી એ હર્નિયાનું ડેવલપમેન્ટ થાય છે. જનરલી મોટાભાગના કેસીસમાં આફ્ટર પ્રેગ્નન્સી જ્યારે મસલ ટોનઅપ થાય એ હર્નિયા પાછું બંધ થઈ જાય છે. પણ ક્યારેક જેના પેટના સ્નાયુ ખાસા વીક હોય કાં તો મલ્ટિપલ પ્રેગ્નન્સીઝ થયેલી હોય તો એ સ્નાયુ સ્ટ્રેચ આઉટ થયેલા ખુલ્લા જ રહી જાય છે અને એને લીધે હર્નિયા પરસિસ્ટન્ટ બને છે અને એને કહેવાય છે અમ્બિલિકલ હર્નિયા. એવી જ રીતે આપણે અનધર કોમન હર્નિયાની વાત કરીએ તો એ છે ઇન્સિઝનલ હર્નિયા. ઇન્સિઝનલ એટલે આપણે આગળ વાત કરીએ
આગળ થયેલા પેટના કોઈ ઓપરેશન જેવા કે સિઝેરિયન સેક્શન, એપેન્ડિક્સ, ઇવન ગર્ભાશય કાઢવાનું એટલે કે હિસ્ટેક્ટોમી જેવા ઓપરેશન, એ જ્યારે એના જે ઘા હોય એમાંથી જ્યારે હર્નિયા થાય ત્યારે એને કહેવાય ઇન્સિઝનલ હર્નિયા. હવે આ ઇન્સિઝનલ હર્નિયામાં કેમ થવાનું એનું રીઝન કાં તો એ સ્નાયુ વીક થઈ જાય, કાં તો એ ટાંકા તૂટી જાય. એના સિવાય આપણે ફોર્થ ટાઈપનું હર્નિયાની વાત કરીએ તો દેટ ઇઝ વેન્ટ્રલ હર્નિયા, જે પેટના ફ્રન્ટ પોર્શનમાં થતા હોય. હવે આ બધા હર્નિયા સિવાય બીજા પણ બહુ કોમન હર્નિયા અમુક જે જોવા મળે છે એ છે સ્પિજેલિયન હર્નિયા, લંબર હર્નિયા, ડાયાફ્રેગમેટિક એટલે કે આપણા ઉદરપટલ છાતી અને પેટના વચ્ચેના ભાગમાં જે પડદો છે એ પડદામાં થતું હર્નિયા. એવી જ રીતે એક બીજું કોમન અને ઇમ્પોર્ટન્ટ હર્નિયા છે દેટ ઇઝ હાયટસ હર્નિયા. હાયટસ હર્નિયા માટે હું થોડીક વાત કરીશ તો આજે આપણે બધાને જ એસિડિટીનો પ્રોબ્લેમ ક્યારેક ને ક્યારેક તો થાય જ છે. પણ ધારો કે કોઈકને એસિડિટીનો પ્રોબ્લેમ બહુ વધારે પડતો થતો હોય, ઇવન દવા લીધા પછી પણ એ પ્રોબ્લેમ પરસિસ્ટન્ટ રહેતો હોય, વોમિટિંગ થયા કરતી હોય, તો એ લોકોને હાયટસ હર્નિયા હોવાની શક્યતા છે અને એના માટે એમણે જરૂરી તપાસ કરવી જોઈએ. હવે જ્યારે આપણે હર્નિયાની ટાઈપ્સ અને બધાની જ્યારે વાત કરીએ છીએ તો આપણા મનમાં સૌથી પહેલો સવાલ આવે છે કે થાય છે કેમ આ હર્નિયા? હર્નિયા થવાના બે ઇમ્પોર્ટન્ટ રીઝન્સ છે. એક છે આપણા મસલ્સની વીકનેસ, પેટના મસલ્સની વીકનેસ. જેમ કે ક્યારે થાય? એજિંગ પ્રોસેસ છે. જેમ જેમ આપણી ઉંમર વધતી જાય, એસ્પેશિયલી ઇન ઓલ્ડર એજ, જ્યારે આપણા મસલ્સ વીક થયા હોય. પછી ક્યારેક આપણા ખોરાકની બેકાળજીને લીધે એ આપણા મસલ્સમાં એટલું જોર જ ના હોય. ઇવન સ્મોકિંગ ઇઝ વન ઓફ ધ રીઝન ફોર મસલ વીકનેસ. બીજું હર્નિયા થવાનું રીઝન છે પેટની અંદરનું પ્રેશર વધુ, એટલે કે રાઇઝ ઇન ધ ઇન્ટ્રાએબ્ડોમિનલ પ્રેશર. એ થવાનું કોમનેસ્ટ રીઝન છે આજના જમાનામાં ઓબેસિટી, એટલે કે ઓવરવેટ. આજે જેમ જેમ આપણો પેટની અંદરની ચરબીનો ભાગ વધે એમ એ મસલ્સ વધારે ને વધારે સ્ટ્રેચ થતા જાય અને હર્નિયા ડેવલપ. સેમ વેમાં કોન્સ્ટિપેશન એટલે કે કબજિયાત, યુરિનમાં થતી તકલીફ જે લાંબા ટાઈમ હોય, ખાસ કરીને આપણે પ્રોસ્ટેટના દર્દીઓમાં એ વસ્તુ જોવા મળે છે. ખાંસી જેમને બહુ લાંબા ટાઈમ સુધી રહેતી હોય, જેમ કે અસ્થમાનો પ્રોબ્લેમ, શ્વાસની તકલીફ જે લોકોને બહુ લાંબો ટાઈમ રહેતી હોય, એ લોકોને પણ એમના પેટની અંદરનું પ્રેશર વધતું રહે છે. એવી જ રીતે લાંબો ટાઈમ સુધી જ્યારે આપણે હેવી વેઇટ લિફ્ટિંગની એક્સરસાઇઝ કરીએ અને એ પણ પ્રોપર ગાઈડન્સ વગર, જેમ કે આજે જીમમાં જવાનું ક્રેઝ પણ છે અને ઇટ ઇઝ અ ગુડ થિંગ, તો એની સાઈડ ઇફેક્ટમાં ક્યારેક એવું બને કે જ્યારે ઓવર વેઇટ લિફ્ટિંગ આપણાથી થઈ જાય તો એ મસલ્સ ડેમેજ થાય છે અને એનાથી પણ હર્નિયા થવાની શક્યતા વધી જાય છે. તો હર્નિયા આટલા બધા કારણોથી થાય તો સૌથી પહેલા આપણા એમ વિચારવા માંગીએ કે તો ખબર કેવી રીતે પડે આપણને કે આપણને હર્નિયા છે? હાઉ કેન વી કમ ટુ નો અબાઉટ હર્નિયા, કે આપણે સફર થયા છીએ કે નહીં? તો હર્નિયા થવાનું સૌથી પહેલું લક્ષણ છે એ જગ્યાએ, એટલે કે ધારો કે પેટના જે પણ ભાગમાં હર્નિયા ડેવલપ થઈ રહ્યો હોય એ ભાગમાં સોજો આવવો, એ ભાગ આપણો પેટનો એ ભાગ ફૂલેલો દેખાય. હવે કેમ? કારણ કે અંદરથી પેટની ચરબી આંતરડું બહાર આવતું હોય એટલે એ ભાગ ફૂલી જાય. હવે એના સિવાય આપણને ક્યારેક એવું પણ થાય કે જ્યારે એ ચરબીનો ભાગ આંતરડું જ્યારે ફસાવા લાગે ત્યારે એ ભાગમાં પેઇન થવાનું સ્ટાર્ટ થાય છે. એટલે કે જ્યારે હર્નિયાના દર્દીને પેઇન થવાનું સ્ટાર્ટ થાય તો દે હેવ સ્ટાર્ટેડ ગેટિંગ કોમ્પ્લિકેશન્સ, અને ક્યારેક આ કોમ્પ્લિકેશન લાઈફ થ્રેટનિંગ થઈ જાય, એસ્પેશિયલી જ્યારે એ હર્નિયામાં આંતરડું એવી રીતે ફસાઈ જાય કે એની બ્લડ સપ્લાય ચોકઅપ થવા લાગે ને ઇટ બીકમ્સ એન ઇમરજન્સી. એવા દર્દીઓએ તાત્કાલિક ઇમરજન્સી ડિપાર્ટમેન્ટનો કોન્ટેક્ટ કરવો જોઈએ. આ હર્નિયા આપણને છે કે નહીં એના માટે એક ચોક્કસ આપણે થવું હોય તો એક ડોક્ટરને આપણે અભિપ્રાય માટે મળી શકીએ. સોનોગ્રાફી ઇઝ અ વેરી ગુડ ટૂલ. આજના જમાનામાં ઇમેજિંગ, એસ્પેશિયલી સોનોગ્રાફી, સીટી સ્કેન, MRI, આ બધાથી પણ આપણે
હર્નિયાને ડાયગ્નોઝ ઇઝીલી કરી શકીએ છીએ. અને ઘણી વખત એવું પણ બને છે કે આપણને કદાચ ખબર જ નથી હોતી કે આપણને હર્નિયા છે, આપણને નથી કોઈ સ્વેલિંગ, નથી કોઈ પેઇન, અને કદાચ આપણે રેન્ડમ ચેકઅપ કરાવતા હોઈએ અને આપણને ખબર પડે છે કે આપણને હર્નિયા છે. એટલે કે આપણા કોઈ લક્ષણો ના હોય છતાં પણ હર્નિયા આપણને હોઈ શકે છે. તો ફ્રેન્ડ્સ, આપણને રિયલાઇઝ થયું જ હશે કે કેટલું બધું કોમન હોઈ શકે આ હર્નિયા. સો એવરીવન વોન્ટ્સ ટુ નો અબાઉટ ધ ટ્રીટમેન્ટ, કારણ કે હર્નિયાની ટ્રીટમેન્ટ, એના માટે ઘણી વખત અમે જોયું છે, સૌથી પહેલો સવાલ આવે છે એ દવાથી ટ્રીટમેન્ટ થઈ શકે કે નહીં, આના માટે કોઈ મેડિસિનલ ક્યોર છે કે નથી. તો પહેલા તો એ સમજવાનું છે, હર્નિયા ઇઝ અ મિકેનિકલ પ્રોબ્લેમ. આપણા પેટના સ્નાયુમાં ગેપ થઈ ગયો છે, આપણા પેટના દરવાજા ખુલી ગયા છે. ઇટ્સ અ મિકેનિકલ પ્રોબ્લેમ અને એનું મિકેનિકલ સોલ્યુશન છે. એટલે કે આ દરવાજાને તમારે રિપેર કરવા પડે, બંધ કરવા પડે, અને એ દવાથી શક્ય નથી. એટલે કે આ હર્નિયા એકવાર થાય પછી એનું રિપેરિંગ માત્ર અને માત્ર ઓપરેશન દ્વારા શક્ય છે. હવે જનરલી મોટાભાગના કેસમાં જ્યારે આપણે હર્નિયાની ટ્રીટમેન્ટની વાત કરીએ ત્યારે એમાં જાળી મૂકીને ઓપરેશન કરવામાં આવે છે. એનું પણ રીઝન છે. પહેલાના ટાઈમમાં જ્યારે જાળી અવેલેબલ નહોતી, 20-30 યર્સ પહેલાની વાત કરીએ તો, ત્યારે માત્ર ટાંકાથી એ ઓપરેશન કરવામાં આવતું. એ ભાગને, એ સ્નાયુને સાંધાથી સ્ટીચ લઈ લેતા, પણ એ સ્ટીચીસ આગળ જઈને ફરીથી બ્રેકડાઉન થતા અને હર્નિયા ફરીથી થવાના ચાન્સીસ રહેતા. અને એટલા માટે જ લાસ્ટ 20-30 યર્સથી જ્યાં પણ હર્નિયા હોય ત્યાં બને ત્યાં સુધી મોટાભાગના કેસીસમાં એમાં જાળી મૂકીને એને એક્સ્ટ્રા સ્ટ્રેન્થ પ્રોવાઈડ કરવામાં આવે છે. આ જાળી એ જનરલી એવા મટીરિયલની હોય છે કે જે આપણા બોડીને સ્યુટેબલ હોય. જેમ કે ઇટ ઇઝ લાઈક એન ઇમ્પ્લાન્ટ. જેમ કે આપણા મોતિયાનું ઓપરેશન કરાવીએ, કેટરેક્ટ, વિચ ઇઝ અ વેરી કોમન ઓપરેશન. એમાં લેન્સ મૂકીએ છીએ. ઘૂંટણનું ઓપરેશન, જે આપણે TKR કરીને કહીએ, ટોટલ ની રિપ્લેસમેન્ટ, એમાં આપણે એક નવો સાંધો ફેક્ટરીમાં બનાવેલી વસ્તુ એક મૂકીએ છીએ. સો સેમ વે ધીસ ઇઝ ઓલ્સો એન ઇમ્પ્લાન્ટ. અને એ ઇમ્પ્લાન્ટ મૂકીએ, એ જાળી મૂકીએ, એનાથી એ મસલ્સને, એ ભાગના સ્નાયુઓને લાઈફ ટાઈમ માટે એક પ્રોટેક્શન મળે છે, એક એક્સ્ટ્રા સ્ટ્રેન્થ મળે છે. અને એને લીધે એ હર્નિયા ફરીથી થવાના ચાન્સીસ એકદમ નહીવત કે એકદમ ઓછા થઈ જાય છે. સો વી ગેટ ધ સક્સેસ ઓલમોસ્ટ ફોર ધ લાઈફ ટાઈમ ઓર વેરી ડ્યુરેબલ ફોર અ વેરી લોંગ ટાઈમ. હવે આ જે જાળી છે એમાં પણ બહુ બધી ટાઈપ્સ આવેલી હોય છે. એમાંથી ખાસ કરીને જ્યારે આપણે ઇન્સિઝનલ હર્નિયા કે પેટના ફ્રન્ટ પોર્શનના જ્યારે હર્નિયાની વાત કરીએ અને એના રિપેરિંગની વાત કરીએ ત્યારે ક્યારેક એમાં એક્સ્ટ્રા કોટિંગ વાળી જાળી મૂકીને પણ ઓપરેશન કરવાનું આવે છે. એના સિવાય આ ઓપરેશનની પદ્ધતિમાં છેલ્લા કેટલાક સમયથી એક નવો ઓપ્શન જે આવેલો છે એ છે ETAP-RS કે ટાર્ક કરીને એક પદ્ધતિ. અને એનાથી આ ઓપરેશનની સક્સેસ રેટ હજી વધારે ઇમ્પ્રુવ થઈ છે, પેશન્ટની રિકવરી હજી વધારે સારી થઈ છે. હવે જ્યારે આપણે રિકવરીની વાત કરીએ ત્યારે આપણે ફર્સ્ટ થિંગ આપણે કદાચ પૂછવા માંગીએ કે કઈ રીતે આ ઓપરેશન કરીએ. તો આ ઓપરેશન જે સ્ટાન્ડર્ડ ચીરીને તો થાય જ છે, એના સિવાય લેપ્રોસ્કોપી એટલે કે દૂરબીન, જેને મિનિમલી ઇન્વેઝિવ મેથડ કહીએ છીએ, મિનિમલી ઇન્વેઝિવ સર્જરી, MIS, કીહોલ સર્જરી. એટલે આ ઓપરેશન કરવાના બે પ્રકાર છે. ચીરીને કરવું, જે જૂની જાણીતી પદ્ધતિ છે, અને બીજું લેપ્રોસ્કોપીથી કરવું, દૂરબીનથી ઓપરેશન. તો બંને વચ્ચેનો ફરક શું છે? ચીરીને જ્યારે કરીએ ત્યારે એમાં એક ઘા હોય અને એ ઘાને પછી આપણે સ્ટીચ કરીને બંધ કરી દઈએ. તો આ ઘામાં મોટો હોય એટલે એમાં ઇન્ફેક્શન, એમાં ઘામાં દુખાવો થવાના ચાન્સ હોય, રિકવરી થોડીક વધારે ટાઈમ લે. જેમ કે ચીરીને ઓપરેશન કર્યું હોય તો લગભગ 1.5-2 મહિના 3 મહિના જેવો સમય આપણને એક લેવલની
ફિટનેસ એટલે કે ધારો કે આપણે જીમમાં જવું હોય, હેવી એક્સરસાઇઝ કરવી હોય, તેટલો ટાઈમ આપણને લાગી જાય. પણ હવે આજના ફાસ્ટ એન્ડ ફ્યુરિયસ ટાઈપના જમાનામાં આપણા કોઈની પાસે એટલો સમય હોતો નથી. આપણને રિઝલ્ટ, રિકવરી બધામાં જ આપણને સ્પીડ જોઈએ છે, અને દેટ ઇઝ વેરી મચ પોસિબલ. લેપ્રોસ્કોપીથી જ્યારે આ હર્નિયાનું ઓપરેશન કરવામાં આવે તો મોટાભાગના દર્દી 36 to 48 અવર્સમાં ડિસ્ચાર્જ થઈ જાય છે. અમુક વખત તો એ કદાચ 24 અવર્સનો પણ સ્ટે રિક્વાયર્ડ નથી. એટલે કે કેમ એવું? કારણ કે આ હર્નિયાનું લેપ્રોસ્કોપીથી જ્યારે ઓપરેશન કરીએ ત્યારે એ એકદમ નાના હોલ્સ એટલે કે 0.5 સેન્ટીમીટર કે 1 સેન્ટીમીટરના નાના હોલથી જ એ ઓપરેશન થાય. અંદર જાળી મુકાય એટલે કે આપણા પેટ પર એક્સ્ટ્રા કાપા પડતા નથી. તો પેઇન ઓછું છે, કાપા નાના છે, અને એવી જગ્યાએ હોય છે કે કોસ્મેટિકલી ઇટ ઇઝ ઓલ્સો મોર અપીલિંગ. ડેફિનેટલી ઓપન સર્જરી ચીરીને કરીએ છીએ એ સર્જરી કરતા આની કોસ્મેટિક વેલ્યુ ઘણી હાઈ છે. રિકવરી ફાસ્ટ છે કારણ કે ઘા નાનો છે, દુખાવો ઓછો છે. આપણે ઓફિસ વર્ક કદાચ 5-7 દિવસમાં આપણે જોઈન્ટ કરી શકીએ છીએ. કદાચ અમુક પેશન્ટો વહેલા પણ જોઈન્ટ કરી લે છે. એના સિવાય હોસ્પિટલ સ્ટે આપણો ઘટે છે, એન્ટીબાયોટિકની રિક્વાયરમેન્ટ્સ આપણી ઘટે છે. તો આ બધાને લીધે એક ફીલ ગુડ ફિલિંગ આપણને જે મળે છે, કોન્ફિડન્સ આપણો બિલ્ડઅપ થાય છે. હેવી એક્સરસાઇઝ કે કંઈ પણ જોઈન કરવું હોય, ઇવન ઇફ વી આર એથ્લેટ્સ, હાઈ લેવલની એક્સરસાઇઝ કરવી હોય તો પણ કદાચ 3 to 4 વીક્સ પછી આપણે એ સ્ટાર્ટ કરી શકીએ. સો દેર ઇઝ અ હ્યુજ ડિફરન્સ. ખૂબ જ બેનિફિટ છે લેપ્રોસ્કોપીનો ઓવર ઓપન સર્જરી. ક્યારેક એવું બને કે ઓપન સર્જરીથી સર્જરી શક્ય હોય પણ લેપ્રોસ્કોપીથી શક્ય ના હોય. એટલે કે ક્યારેક ઇન્ફ્રાસ્ટ્રક્ચર અવેલેબિલિટી ના હોય, કાં તો પેશન્ટની ફિટનેસ ઇનફ ના હોય, ત્યારે એ ઓપરેશન દૂરબીનથી નથી કરી શકતા. અને એવા સંજોગોમાં ઓપન સર્જરી એટલે કે ચીરીને જ એ ઓપરેશન કમ્પ્લીટ કરવું પડે છે. પણ ઇટ ઇઝ નાવાડેઝ નોટ અ વેરી કોમન ફિનોમિનન. મોટાભાગના કેસીસમાં અમે દૂરબીનથી રિઝલ્ટ આપી શકીએ છીએ. એક જ્યારે આપણે લેપ્રોસ્કોપીની વાત કરીએ, ઓપન સર્જરીની વાત કરીએ, જાળીની વાત કરીએ, ત્યારે અનધર સેગમેન્ટની વાત કરીએ કે નાના બચ્ચાઓમાં પણ આપણે જે આગળ વાત કરી કે નાના બચ્ચાથી લઈને મોટા સુધી કોઈને પણ આ હર્નિયા થઈ શકે છે. તો જ્યારે નાના બચ્ચાઓ એટલે કે એસ્પેશિયલી 14-16 યર્સ સુધીની જેમની ઉંમર હોય એવા બચ્ચાઓ જ્યારે હર્નિયાની તકલીફ લઈને આવે, ઇવન 1 યરની એજ ગ્રુપમાં પણ આવે છે. અને એ લોકોને જ્યારે હર્નિયા થાય તો એક કોમનલી આસ્ક ક્વેશ્ચન છે કે ઇઝ ઇટ પોસિબલ ટુ ડુ ઇટ બાય લેપ્રોસ્કોપી? હા, ડેફિનેટલી પોસિબલ છે. અને એનો એક બીજો એડવાન્ટેજ એ છે કે નાના બચ્ચાઓમાં જ્યારે દૂરબીનથી ઓપરેશન કરીએ ત્યારે કે બીજી સાઈડ છે કે નહીં એ આપણને ખબર પડે છે. તો ધારો કે બીજી બાજુ હર્નિયા હોય તો એ જ સમયે આપણે એને રિપેરિંગ કરી શકીએ છીએ, જે ઓપન સર્જરીમાં આપણને કદાચ ખબર પણ પડતી નથી, અને એના માટે એ જ ઘામાંથી ઓપરેશન શક્ય પણ. નાના બચ્ચામાં અને મોટી ઉંમરના એડલ્ટ પેશન્ટમાં ઓપરેશન કરીએ એમાં એક બીજો ડિફરન્સ છે, જાળી. આપણે એમ વાત કરી કે હર્નિયાનું ઓપરેશન જ્યારે હોય ત્યારે જનરલી આપણે જાળી મૂકીએ છીએ. તો જાળી એવા કયા સંજોગો છે કે જેમાં નથી મૂકી શકતા? તેમાંનું એક છે ઉંમર, નાના બચ્ચાઓ. કારણ કે જ્યારે એ લોકો અત્યારે તો આ સાઈઝના છે, હજી એમનો ગ્રોથ થવાનો બાકી છે. એ લોકો એડલ્ટહુડમાં પહોંચે ત્યારે આજે આ સાઈઝના છે, કાલે આ સાઈઝના હશે. તો જ્યારે નાના બચ્ચામાં જાળી મૂકીએ તો એ એમને લાઈફ ટાઈમ માટે એડિક્વેટ રહેવાની નથી. એમનો ગ્રોથ થવાનો બાકી છે, તો એ જાળી એમને પૂરતી નહીં મળે, તો એ પ્રોટેક્શન પણ એમને પૂરતું નહીં મળે. એટલે કે નાના બચ્ચામાં જ્યારે ઓપરેશન કરીએ છીએ ત્યારે જાળી મૂકવાનો કોઈ બેનિફિટ નથી. અને એટલા માટે જ એ લોકોને માત્ર અને માત્ર હર્નિયાનું રિપેરિંગ કરવામાં આવે છે, એમાં કોઈ જાળી મૂકવામાં આવતી નથી. એવી જ રીતે જાળી, ધારો કે એવા કોઈ સંજોગો હોય કે જેમાં ઇન્ફેક્શન થવાના ચાન્સીસ આર વેરી હાઈ, તો પણ આપણે એ જાળી મૂકવાનું પ્રિફર કરતા નથી. આઈ થિંક ફ્રેન્ડ્સ, આના સિવાય ઘણી વખત જે કોમનલી આ ક્વેશ્ચન્સ છે કે અચાનક દુખાવો પેઇન હર્નિયાનો સ્ટાર્ટ થયો
તો કરવાનું શું એ વખતે? આગળ વાત કરીએ કે આપણને જ્યારે સિમ્ટમ્સ ચાલુ થાય, સ્વેલિંગ દેખાય, સોજો દેખાય, એટલે કે દુખાવો થાય, વી મસ્ટ કન્સલ્ટ ધ સર્જન. પણ માની લઈએ કે આપણે એવી જગ્યાએ છે કે જ્યાં આપણને અવેલેબિલિટી ઓફ ડોક્ટર માટેની આપણે પહોંચી નથી શકતા એ ડોક્ટર સુધી. તો એવા સંજોગોમાં પહેલું કામ તો એ વખતે રિલેક્સ થઈને સૂઈ જવાનું, આડા પડી જવાનું. આપણા સ્નાયુઓ જો રિલેક્સ થશે અને જો ફસાયેલું હર્નિયાનો ભાગ અંદર બેસી જાય તો એટલીસ્ટ એ વખતે ઇમરજન્સીને આપણે ટેમ્પરરીલી એને સેટલ કરી શકીશું, જેને આપણે પછી આગળ જઈને પ્લાન કરીને ટ્રીટમેન્ટ આપી શકીએ. એટલે કે જે લોકોને દુખાવો ખૂબ ચાલુ થાય અને અડધો પોણો કલાકમાં જો એ દુખાવો આપણને રિલીફ એમાં ના મળે તો વી મસ્ટ ગો ટુ ધ ઇમરજન્સી ડિપાર્ટમેન્ટ. કારણ કે ક્યારેક નહીં તો એ જોખમી થઈ જાય છે. ઓપરેશનની વાત જ્યારે પણ આવે ત્યારે દર્દીના મનમાં અમુક ડર હોય છે. એક તો ઓપરેશનના નામનો જ ડર હોય છે અને એટલા માટે પણ કદાચ લેપ્રોસ્કોપીનો એ બેનિફિટ છે કે જેટલો કાપો ઓછો એટલો આપણને તકલીફ ઓછી, અને તકલીફ ઓછી થવાના લીધે આપણો એક કોન્ફિડન્સ રહે છે ઓપરેશન માટે. પણ ઓપરેશનના બીજા જે એક ડર છે કે મારી રિકવરી કેટલા ટાઈમમાં લાગશે, હું કેટલો ટાઈમ હોસ્પિટલ રહીશ, મારે કેટલી વાર ડોક્ટરને ફરીથી મળવા આવવું પડશે, એવા ઘણા બધા ક્વેશ્ચન્સ અમે દર્દીઓમાં જોયા છે. તો મોટાભાગના કેસમાં મેં આગળ કહ્યું એમ 24-48 કલાકમાં રજા મળી જાય છે અને એના પછી અને જો એ દૂરબીનથી ઓપરેશન કરેલું હોય તો લગભગ મોટાભાગના પેશન્ટમાં જો વોટરપ્રૂફ ડ્રેસિંગ હોય તો એ લોકોની નેક્સ્ટ વિઝિટ આફ્ટર 1 વીક જ હોય છે, 7 to 10 days પછી. એટલે જનરલી ત્યાં સુધીમાં મોટાભાગના પેશન્ટ્સ એક રૂટીન ઓફિસ વર્ક કરી શકે એટલી ફિટનેસ એમની આવી ગયેલી હોય છે. એના પછી સેકન્ડ વિઝિટ જરૂર લાગે તો જ હોય છે. આજે હર્નિયા માટે આપણે ઘણી બધી વાતો કરી. મારો જે અનુભવ છે હર્નિયા માટેના પેશન્ટનો, એની ટ્રીટમેન્ટ માટેનો, એ મેં તમારી જોડે શેર કરવાની આજે કોશિશ કરી છે. અને I think we are having few questions also. Okay. એક ક્વેશ્ચન છે, મારા હર્નિયા ખૂબ જ નાના છે તો શું મારે ઓપરેશન કરાવવું જોઈએ? ઇટ્સ અ વેરી વેલિડ ક્વેશ્ચન મિસ્ટર રંજન. હર્નિયા જ્યારે ખૂબ નાના હોય, એ સિમ્પ્ટોમેટિક હોય, એટલે કે આપણને કોઈ કમ્પ્લેન્ટ્સ પણ નથી કર્યા છે, તો આપણે ઓપરેશન શું કામ કરાવીએ? પણ હર્નિયા જેને પણ ડેવલપ થયું હોય, મોટાભાગના કેસીસમાં જો એમની ફિટનેસ હોય તો એમણે એ હર્નિયાની ટ્રીટમેન્ટ એટલે કે ઓપરેશન એમના કન્વિનિયન્ટ સમયે કરાવી લેવું જોઈએ. કારણ કે હર્નિયા ઇઝ અ પ્રોગ્રેસિવ ડિઝીઝ. એ ક્યારેય પણ આજે નાનો છે, એ જિંદગીભર નાનો નથી રહેવાનો. ઇટ ઇઝ ઓલવેઝ ઇન પ્રોગ્રેશન. કોઈને ફાસ્ટ વધે, કોઈને સ્લો વધે, અને એ જ્યારે કોમ્પ્લિકેટેડ થાય ત્યારે આપણને રિસ્કી થઈ જાય અને કદાચ આપણે ઇમરજન્સીમાં બધા કામ પડતા મૂકીને પણ એનું ઓપરેશન કરાવવું પડે. તો બેટર ટુ મેક ઇટ પ્લાન સર્જરી. એટલે કે હર્નિયા નાનું હોય, તકલીફ નથી, તો ઇટ ઇઝ એન ઓપોર્ચ્યુનિટી ફોર અસ to manage it in a plan. There are few more questions also. Mr. Shiv is asking, can hernia be treated without surgery? There is only one way to treat hernia, and that is surgery. There is no medicinal cure available for any types of hernia. We have already discussed that hernia is a gap, and that gap has to be repaired. There is no medicine available. There is no way we can close this gap without surgery. So if anyone is having hernia and wants to have some treatment, then treatment is surgery.
There is only one solution. એક જે આગળ પણ આપણે ડિસ્કસ કર્યો કે કોમન ક્વેશ્ચન જે કાયમ જ પૂછવામાં આવે છે, ઓપરેશન પછી શું કાળજી રાખવી જોઈએ? મિસિસ દીપક, નાઉ ઓપરેશન પછી હર્નિયાના ઓપરેશન પછીની કાળજી એ બહુ ઇઝી વે છે. મોટાભાગના કેસીસમાં 24 થી 48 કલાકમાં આપણને રજા મળી જાય છે. અને ઇફ ઇટ ઇઝ અ લેપ્રોસ્કોપિક રિપેર, you can take even bath also once your doctor approves for that. 5 થી 7 દિવસની મેડિસિન લેવાની આવે છે, જેમાં જેની ટ્રીટમેન્ટ પછી આપણને ફર્સ્ટ પોસ્ટ ઓપરેટિવ વિઝિટ એટલે જનરલી મોટાભાગે 7 થી 10 દિવસ પછી આપણને એક વિઝિટ આવે છે. અને જે વખતે ડ્રેસિંગ, ઓપરેશનના ઘા જે પણ હોય આપણને એનું ચેકઅપ કરવામાં આવે છે. એક લેવલની ફિટનેસ આવે, વી આર અલાઉડ ટુ સ્ટાર્ટ ડુઈંગ અવર ઓફિસ એક્ટિવિટી. અને વન્સ યોર સર્જન એપ્રુવ્સ, in laparoscopic case, generally after 4 weeks, you can start gymming, yoga, any other exercise. For the first month, generally there is only one exercise which we approve, and that is walking. Walking is the only exercise જે આપણે first month માં પેશન્ટને અલાઉ કરીએ. There is दीपेश भाई पूछना चाहते हैं कि क्या दोनों तरफ से हर्निया का ऑपरेशन एक साथ में किया जा सकता है? ओके, देखिए आपको जैसे मैंने अभी बताया कि इंग्वाइनल हर्निया ज्यादातर केसेस में दोनों साइड पाए जाते हैं. कई बार ऐसा भी होता है कि आज पेशेंट को एक ही साइड तकलीफ है और आगे चल के दूसरी साइड होती है. लेकिन अगर आपको पता है, अगर आपका डायग्नोसिस हुआ है कि आपका हर्निया दोनों साइड है, आपको दोनों साइड हर्निया है, तो आपको दोनों साइड एक साथ ऑपरेशन करवा लेना चाहिए. अगर दूरबीन से करवाते हैं तो वो एक फायदा है कि आपकी एक्स्ट्रा चिरफाड़ नहीं होती. दूरबीन में 3 या 4 होल होते हैं जिससे दूरबीन जाते हैं, दूसरे इंस्ट्रूमेंट्स पास होते हैं, और एक साइड का ऑपरेशन या 2 साइड का ऑपरेशन दोनों साथ में हो जाते हैं. अगर वो ऑपरेशन आप चिर के करवाते हैं तो जहां जहां हर्निया है वहां अलग से काप रख के ऑपरेशन किया जा सकता है. लेकिन दोनों साइड के हर्निया भी एक साथ ट्रीटमेंट डेफिनेटली हम करवा सकते हैं, सर्जरी दोनों साइड साथ में करवा सकते हैं. વૈશાલીબેન પૂછવા માંગે છે, શું બધા પ્રકારના હર્નિયાનું ઓપરેશન દૂરબીનથી થઈ શકે? હર્નિયાના મોટા ભાગના કેસીસમાં દૂરબીનથી એટલે કે લેપ્રોસ્કોપીથી ઓપરેશન પોસિબલ છે. જનરલી અમે 2 ક્રાઇટેરિયા એવા છે જેમાં ઓપરેશન દૂરબીનથી શક્ય નથી. પેશન્ટની ફિટનેસ ઇનફ ના હોય કે પછી અમુક વખત ઇન્ફ્રાસ્ટ્રક્ચર એ રીતનું અવેલેબલ ના હોય. એના સિવાય મેં આગળ જણાવ્યું એમ 4 પ્રકારના ઓપરેશનમાં ઘણી વખત ચીરીને કરવાનું ઓપરેશન એટલે કે ઓપન સર્જરી પ્રિફર કરવામાં આવે છે. एक क्वेश्चन है, कैन आई ट्रैवल आफ्टर सर्जरी? ओके, yes, definitely. Generally we allow traveling outside, मतलब out of city. After 5-7 days you can always travel. Most of the time you can travel out of country also after 10-15 days. So that is after first post-operative visit.
most of the time your surgeon will allow you to travel outside. That should not be a problem. Mr. Dharmesh Joshi is asking, I have done hernia surgery, and after how long I can do my routine? When can I start my routine? Okay. See, your routine you can start as early as when you start feeling comfortable. Once you feel that you are comfortable enough, your walking is okay, you can do your day-to-day routine things. You can even you can resume your office work. Only thing, heavy exercises are not allowed for 3 to 4 weeks. But definitely you can walk as much as possible. Gym, yoga, or heavy exercises, you can start only after 3 to 4 weeks. In laparoscopy, और 6 हफ्ते से लेके 3 months अगर ओपन सर्जरी अगर आप करवाते हैं. Mrs. Shilpa wants to ask, she is asking, do we need to replace the net ever again? Okay. So I believe if you want to ask, the net has already been placed and patient wants to have or is requiring to put another net. Generally, the net gives the security and the success rate after placement of the mesh is very, very high. Like if we talk about inguinal hernia, in more than 95% of cases, almost up to 98% of cases, once the net has been placed to repair the hernia, patient will not require revision surgery or another net. Same thing if we talk about incisional hernia or ventral hernia. It is having more than 80% of success rate once we place the net. And without net, if we take the success ratio of this surgery, then it goes down to 50% or less than that. And not only that, net gives us lot of protection because आज के जमाने में in the obesity has become such a widespread problem. आज हमने ऑपरेशन करवाया, we are fit enough and we are having one particular size. But maybe after 5 years, 10 years, we have become overweight. Our waist size has increased. And at that time, the net gives really a good protection. So it is very rare to have another net placement requirement if you have undergone the surgery properly. Mr. Dipesh, he wants to ask, what is the success ratio of laparoscopy? See, it's a very subjective question. Depending on the types of hernias, the success ratio of hernia surgery, they are different. Like if we take the laparoscopic success rate for inguinal hernia, as I said, it is more than 98% almost. So I think science cannot give more guarantee than this. 98% result is such a good result. And if we take laparoscopy for ventral hernia, then again the ratio is much higher than open surgery. क्योंकि wound infections, complications, they are lesser with laparoscopy. There is one another question. જો મને દુખાવો ના હોય તો મારે ઓપરેશન કરાવવું જોઈએ? ઓકે, ધ સેમ વે લાઈક આપણે આગળ વાત કરી કે નાનું હર્નિયા હોય, તકલીફ નથી, દુખાવો નથી, પણ એ આજે નથી. ધારો કે હર્નિયા આજે દુખાવો નથી આપતો, પણ કાલે એ પ્રોગ્રેસ એનો થવાનો જ છે. એમાં કોમ્પ્લિકેશન્સ ડેવલપ થઈ શકે છે. એટલે ઇવન ઇફ આજે આપણને પેઇન નથી, દુખાવો નથી, we must get it cured. એટલે કે આપણે એના માટે ઓપરેશન કરાવી દેવું જોઈએ. પણ આપણા સમય, આપણા કમ્ફર્ટ ઝોનમાં જ્યારે આપણી અનુકૂળતા હોય, સામાજિક,
બિઝનેસ પોઈન્ટ ઓફ વ્યૂ આપણે કે આપણી પાસે થોડાક દિવસોનો અવેલેબિલિટી છે, વી કેન મેનેજ ધોઝ થિંગ્સ, તો આપણે ઓપરેશન કરાવી લેવું જોઈએ. एक और दो अच्छे क्वेश्चन है. हर्निया बेल्ट, अगेन हमने काफी पेशेंट्स को देखा है जिन्होंने हर्निया बेल्ट आगे पहना था या बेल्ट पहन के ही आते हैं और बताते हैं कि हम बेल्ट पहन रहे हैं इसलिए हमें हर्निया में फायदा है. तो क्या हर्निया बेल्ट सॉल्यूशन है इसका? मेरी एडवाइस है हर्निया बेल्ट नहीं पहनना चाहिए. ये इसलिए क्योंकि हर्निया होने का जो रीजन है वो अपने मसल्स में गैप है. हर्निया बेल्ट हम बाहर से, वी आर प्लेसिंग इट सुपरफिशियली, अब हम बाहर से वो हर्निया बेल्ट लगाते हैं जो, और अपने मसल्स अंदर है. तो पेट के अंदर से जो आंतड़ी बाहर आ रही है, हर्निया बेल्ट उसको स्टॉप नहीं कर सकता क्योंकि वो मसल का जो गैप है उसको बंद नहीं कर रहा है. इसलिए हर्निया तो बन ही रहा है, हर्निया आगे प्रोग्रेस भी हो रहा है, लेकिन क्या हो रहा है कि हर्निया बेल्ट और मसल के बीच में वो आंतड़ी का पोर्शन आके फंसना स्टार्ट हो जाता है और वो कॉम्प्लिकेशंस होने के चांस हर्निया बेल्ट पहनने वाले पेशेंट्स में ज्यादा रहते हैं. तो हम जो सर्जरी से बचना चाहते हैं, क्योंकि जनरली हर्निया बेल्ट हम इसीलिए पहनना चाहते हैं क्योंकि हमें ऑपरेशन नहीं करवाना है और हम ऑपरेशन से बचने के लिए बेल्ट पहन रहे हैं और बेल्ट की वजह से हमें कॉम्प्लिकेशंस के चांसेस बढ़ रहे हैं और हमें कभी वो इमरजेंसी में ऑपरेशन करवाने की नौबत आ सकती है. इसलिए कोई भी डॉक्टर, कोई भी सर्जन हर्निया बेल्ट पहनने की अनुमति नहीं देते. और एक सवाल है, क्या हर्निया वापस हो सकता है? दैट्स अ वेरी गुड क्वेश्चन, क्योंकि जब हम सुनते हैं कि हर्निया की ट्रीटमेंट ऑपरेशन है, दवाई नहीं है. सी, कभी भी हम जो भी अपने मेडिकल प्रॉब्लम्स हैं, अगर उसमें दवाई है तो हम वो कभी नहीं सोचते हैं कि ये वापस होगा या नहीं होगा. एक बार बुखार आया, कल वापस आएगा, हम वापस दवाई ले लेंगे. लेकिन ऑपरेशन वी कांट टेक दैट इजीली. ऑपरेशन इज अ वेरी सीरियस बिजनेस. जब भी हम ऑपरेशन की बात करते हैं, वी वांट 100% सक्सेस एंड दैट्स अ वेरी वैलिड रिक्वायरमेंट. एंड मेडिकल साइंस भी वही काम करना चाहता है कि वी गिव द क्योर विच इज ड्यूरेबल, जो लंबा टाइम या लाइफ टाइम तक हमारे ऑपरेशन सक्सेसफुल रहे. और इसीलिए हर्निया एक बार करवाते हैं और अगर उसमें जाली रखा है हमने तो वो वापस होने के चांसेस आर वेरी वेरी लेस. मैंने जो आगे भी रिपीटेडली कहा है कि एक बार अगर इंग्वाइनल हर्निया का रिपेयरिंग हमने ऑपरेशन से जाली रख के करवाया है तो वो वापस होने के चांसेस आर लेस देन 2%. मतलब कि मोर देन 98% सक्सेस रेट है एंड दैट्स अ वेरी फैंटास्टिक सक्सेस रेट. इवन बाईपास सर्जरी से लेके नी रिप्लेसमेंट से लेके कोई भी ऐसी सर्जरी नहीं है जो हर्निया के सक्सेस रेट को मैच करे. सो इट इज वन ऑफ द बेस्ट सक्सेसफुल एंड मोस्ट सक्सेसफुल सर्जरी. वेरी रेयर, इट इज वेरी रेयर फॉर इंग्वाइनल हर्निया पेशेंट्स टू रिकवर. बहुत कम पेशेंट को, हाँ इंसिजनल हर्निया पेशेंट को कभी हो सकता है, और स्पेशली जब हम ओवरवेट बनते हैं, मतलब कि हमारी हमने जो जाली रखी है, सी इट इज अ प्रोलीप्रोपिलीन टाइप, मोस्ट कॉमनली जो यूज होती है वो प्रोलीप्रोपिलीन टाइप की मैश होती है. साथ में कोटिंग है नहीं है अलग बात है, लेकिन वो मटेरियल की एक स्ट्रेंथ होती है. और जब हमारा मोटापा वो स्ट्रेंथ को ब्रेक डाउन करता है, क्योंकि वी हैव सीन, आज भी अब मैंने एक पेशेंट देखा जो 100 kg से ज्यादा उनका वेट. वी सी इन डे टू डे लाइफ so many heavy patients, and when they become heavier and heavier, this mesh they can be ruptured और वो हर्निया वापिस हो सकता है. और इसीलिए hernia surgeon always want their patients to remain in a proper size, shape. We want our patients कि वो फिट रहे, उनका वेट एक कंट्रोल में रहे,
कि हम उनको ऑलमोस्ट लाइफ टाइम उनको सक्सेस हर्निया सर्जरी के लिए दे सके। ओके, मिस्टर परीक्षित Tack wants to ask, in laparoscopic ventral hernia, repair, what is your opinion for absorbable tacs and non-absorbable? Okay, so it's a very technical question. I think it is good for patient to ask this type of questions. क्योंकि really, Mr. Parikshit, you have been educated well. I will congratulate your surgeon, which I really want कि हम हर पेशेंट को एजुकेट करें उनके प्रॉब्लम्स के लिए और उनकी प्रॉब्लम्स की सॉल्यूशंस के लिए. And when we want to operate these patients for ventral hernia or incisional hernia by laparoscopy, one of the method to operate these patients by using specific type of devices. मतलब कि जो हम मैश यूज करते हैं वो मैश फिक्स करने के लिए we use a device sometimes, and that device is called that fixation device that is available in two forms. Absorbable मतलब कि over a period of time, generally 9 months to 1 year time में वो फिक्सेशन डिवाइस की जो मटेरियल है that get absorbed, वो अपने आप अंदर पिघल जाते हैं, एक सिंपल लैंग्वेज में बात करें तो. और अनदर टाइप इज नॉन एब्सॉर्बेबल, जो जनरली मेटेलिक फॉर्म के होते हैं या स्पेसिफिक टाइप के फाइबर मटेरियल के होते हैं जो परमानेंट रहते हैं. एट प्रेजेंट देयर इज नो साइंटिफिक एविडेंस टू सजेस्ट कि वन इज सुपीरियर टू अदर. तो मोस्ट ऑफ द टाइम आई थिंक दिस इज अ सर्जन्स प्रेफरेंस टू यूज द डिवाइस whether it is absorbable or non absorbable. It again depends upon the availability of the tackers. In most of the centers, the surgeons, they are using both type of devices. Nowadays, we are moving more and more towards the absorbable tacker side. So, even if both the devices are available and maybe equally efficient, the trend is towards using absorbable tackers. I think, Mr. Parikshit, I have satisfied you. There is one more question now which has popped up. ETAP RS TAR, उसमें फिक्सेशन डिवाइस चाहिए या नहीं चाहिए? मैंने बीच में भी बताया कि वेंट्रल हर्निया, इंसिजनल हर्निया जब हम रिपेयर करते हैं तो उसमें there is a one more technique available nowadays. ये टेक्निक चीर के भी कर सकते हैं, दूरबीन से भी कर सकते हैं, लेकिन उसमें जो हम मैश रखते हैं वो मैश की जो प्लेसमेंट की जो जगह है वो डिफर करती है दूसरी मेथड से. जैसे कि समझिए हम ये स्किन का लेवल है, अपनी बॉडी, अपनी जो पेट की जो दीवार है, वॉल है, how it is made up in a such a way, like from outside we can see the skin part, then comes a fat layer which is जो हम बोलते हैं subcutaneous fat, then comes another layer which is muscles जो हमें strength देते हैं, मतलब जो हम सिक्स पैक्स की बात करते हैं वो muscles they are here. Then comes inner skin part, जैसे हम outer skin जो हम देखते हैं, जैसे ये स्किन और फैट जो हमें दिखाई दे रही, ऐसे ही there is an internal skin. So and then comes the organs, जैसे liver, kidney, गर्भाशय, intestine, they are inside the abdomen. So हम जब abdominal wall की बात करते हैं तो ये जो मैश प्लेसमेंट है वो जनरली या तो मसल्स के ऊपर रखते हैं या मसल्स के नीचे रखते हैं. जो ETAP TAR प्रोसीजर है उसमें जो मैश की जो प्लेसमेंट है वो मसल्स के नीचे है और उसमें भी डोंट नीड एनी फिक्सेशन डिवाइस मोस्ट ऑफ द टाइम. वो जगह ऐसी है कि द मैश स्टेज देयर.
जब हमें फिक्सेशन रिक्वायर्ड नहीं है, तो व्हाट इज द बेनिफिट? द बेनिफिट इज there is less fixation, so less pain. So first thing is pain part is less, and we save the cost also. So it is very much beneficial for the patient to have ETAP-RS if it is really indicated. Especially TAR procedure has allowed us to repair such a complex hernias. Like आज के जमाने में हमने देखा है कि जैसे आगे लीवर ट्रांसप्लांटेशन माटे के लिए सर्जरी हुआ है, पेशेंट हैज अंडरगॉन लीवर ट्रांसप्लांटेशन, और वो जगह, वो जो लीवर ट्रांसप्लांटेशन वाली जो सर्जरी का जो गांव है, वहां पे अब हर्निया है. That is a very complex type of hernia, and these hernias require most of the time this type of TAR type of procedure, जो पहले पॉसिबल नहीं था रिपेयर करना. So the medical science advancement has allowed us to achieve great results for even complex types of problems, complex type of patients. I think okay. I think almost we have been able to answer most of the questions, queries, and anyone, किसी को भी कोई भी questions हो, they can always ask, because most of the things we have already covered. I think okay. So no more questions. Then I want to thank you. You are the great audience. You are too good. You are even really been very interactive. And I wish you all a very happy and really very healthy 2021. Bye.